રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હું કશ્યપ પ્રજાપતિ. આજે તારીખ 8/3/2025 અને હોળીના મેળાના એક દિવસ પહેલાં આપણે જઈ રહ્યા છે બાંકે બિહારી ધામ. અહીંયા આગળ પહેલાં આપણે જોઈએ કે હોળીના મેળાની તૈયારી ચાલી રહી છે. આવતીકાલથી હોળીનો મેળો ચાલુ થવાનો છે, તો એની તૈયારી ફૂલ જોરશોરથી ચાલી રહી છે. આવો આપણે તૈયારી જોઈએ. સાથે સાથે આજે ઘણા ભક્તો અમદાવાદથી ચાલતા જય રણછોડના નાદથી નીકળ્યા છે. રસ્તામાં આપણને મળ્યા. આપણે બધાને આમંત્રણ પણ આપ્યું કે બાંકે બિહારી ધામ વિસામો કરજો, ત્યાં આગળ આનંદ કરજો, જમજો. અને દરેક ભક્તો જે અમારો આ વ્લોગ જોઈ રહ્યા છે એ લોકોને એવું કહેવા માગીશ કે બાંકે બિહારી ધામના કેમ્પમાં આપ અહીંયા આગળ પધારો અને વિસામો કરો, એવી જ અમારી પ્રાર્થના. સાથે સાથે આવતીકાલે તારીખ 9/3/2025 સાંજે 5 થી 7 આપ જોઈ શકો છો મારી પાછળ રાધેશ્યામ ગૌશાળાનો ગેટનું લોકાર્પણ થવાનું છે. સાંજે 5 થી 7 આપણે એ પણ નિહાળીએ, સાથે સાથે આપણે ગૌશાળાના પણ દર્શન કરીએ. તો આવો આપણે સૌ આવતીકાલની તૈયારીમાં મહેનત કરીએ અને ભક્તોની સેવા કરીએ. જય શ્રી કૃષ્ણ, જય રણછોડ. ચાર રસ્તા છે. જાઓ ને કપડવતી ધનસુરા બહાર વાળી. ચાલો. તો આવો આવા નવા અમારા મિની બ્લોગને જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કશ્યપ પ્રજાપતિ બ્લોગર. અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરો, કશ્યપ પ્રજાપતિ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.